અને પાછું 40 વર્ષ પહેલાનું વડીલો જે હોય અનુભવ તો યાદ કરો. 40 વર્ષ પહેલા તમે કોઈને ફળીએ જાઓ એટલે તરત જ એમ કે આવો આવો મહેમાન ચા પાણી પીવો, ફળીએ બેઠા હો ખાટલે. તો એ ફળિયું હતું, ફળિયામ તો આ રૂમ નહોતા. અટાણે એસી ડીસી ટીસી ચાલુ કરવું કાંઈ નહોતું. નળિયાવાળું એક મકાન હોય બાકીને ફળિયું. અમે ગાવું બાંધી હોય, બળદ બાંધ્યા ને એકાદું રોબું ઓગાળતું હોય, એકાદું ઘોડું પૂછડું પટપટાવતું હોય. તેથી બીજું જ કાંઈ નહોતું. આજ આપણી આમદાની હતી. અને જ્યાં પાણી પી આમ બેઠા હોય ત્યાં દીકરી ચાલીને આવે 15-16 વર્ષની. અટાણી જેમ નહીં 30-35 સુધી દીકરી આવે સાથે. એક શબ્દ ખોટો નથી. શાસ્ત્રના આધારે કહું છું, કન્યાકાળ વીતા પછી જેટલો સમય દીકરી આપણે ઘરે રહી એનો દોષ મા બાપને લાગે. આ બરાબર શાસ્ત્રને આધારે કહું છું, મારો કંઈ ગભગોળો નથી. તો સીતાજીનું જીવન તો 40 વર્ષ ન હોય. સીતાજી લગ્ન થયાથી ત્યારથી 14 વર્ષના હતા, 16 વર્ષના હતા. મારી ઉંમરના બધા લગ્ન થયા ને 16-17 વર્ષ થઈ ગયા હોય, વધીને 20 વર્ષ. અટાણે 2-20 ભેગા કરો, થવાય થાય નોય થાય. કહેવાનો મારો અર્થ એ છે કે દીકરી ચાલીને આવે એટલે તરત જ ગરદણી એમ કે આ મારી બાળકી છે, એના પીળા હાથ કરાવવા છે. કોઈ સારું ઠેકાણું હોય તો કહેજો, આપણા જોવું હોય તો. અટાણે તમે 40 વર્ષ પછી જાઓ એટલે આમ થઈ ગયું. આમ બેહો એની ઓફિસમાં, એસી ચાલુ કરો, ડીસી ચાલુ કરો, ટીસી ચાલુ કરો, ટીવી ચાલુ કરો, ઓલું મોટું આવડું છોકરો ચાલીને આવે. આ મારો દીકરો પણ અહીં તો તારો જ હોય ને. 35 હાલે છે, તું જન્મે એટલે મોટો થયા જ કરે ને. એમ નથી, બાકી છે. આપણે કે ક્યાં ગોઠવાઈ જાય, હું ગોઠવાઈ જાય જેટલા આવે આમ જ કહે છે. ભગવાન ક્યાંક શું કે જોવાનું નહીં, તમને શૂટ સમજો, તમને શૂટ. આપણે કે શેની શૂટ? કે રાંડેલું સાંડેલું સટકેલું, છોકરાવાળું છોકરા વિનાનું, કાળું ધોળું, નાનું મોટું, અભણ ભણેલું, આઈનું બાયનું, ગમે ન્યાનું ભાઈ માણા હોય. એ હાસ્યની પાછળ મારી ગંભીર દુઃખની વાત છે. હું સતત સમાજમાં ફરું છું, હાસ્ય નથી કરતો. આ એમાંથી મારી ભયંકર ટકોર છે. ક્યાં જઈને ઊભા છીએ આપણે? એટલા બધા બુદ્ધિશાળી છીએ, એટલા બધા હોશિયાર છીએ, હું તમે ક્યાં જઈને ઊભા છીએ? એ તો જેનો દીકરો બાકી હોય ને એના મા બાપને ખબર હોય પરિસ્થિતિ કેટલી ભયંકર છે. તમે વિચારો થોડું. હું તમે ક્યાં આવીને ઊભા રહ્યા? ગુજરાત વટીને બીજા રાજ્યની માલિકો મારે તમારે જવું પડે? કેટલો ધર્મ ભૂલ્યા, કેટલો રસ્તો ભૂલ્યા, કેટલા વિચારો ચેન્જ થઈ ગયા. આજ ક્યાં જઈને ઊભા છે? થોડુંક વિચારો. તમને મને ખ્યાલ આવશે કે હું રસ્તો ભૂલ્યો છું. કોઈને ખબર નથી એમ મેં મારા દીકરાની ઘરવાળીમાં ભ્રૂણ હત્યાનું પાપ કરાવ્યું છે, ટેસ્ટિંગ કરાવ્યું છે. બેબી છે એટલે મરવી નાખી છે. એનું પરિણામ